हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां हशो? આપણે યુનિટ 5નો છઠ્ઠો પાઠ છે એ સ્ટાર્ટ કરીએ. ઇન મેની કન્ટ્રી, ઘણા દેશોમાં ફાયરવર્ક આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. ફાયરવર્ક છે, ફટાકડા છે, એ વ્યક્તિગત રીતે ફોડવા દેવામાં આવતા નથી. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ શક્ય નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, special organized with the help of experts are allowed. નિષ્ણાંતોની મદદથી ખાસ સંસ્થાઓ અને જે સાર્વજનિક સંસ્થાઓ છે એ પ્રદર્શન, ડિસ્પ્લે એટલે પ્રદર્શન કરી શકે છે. તેને જ માત્ર અલો એટલે પરવાનગી આપવામાં આવે છે. ઇન મેની કન્ટ્રી, ઘણા દેશોમાં ફાયરવર્ક આર નોટ અલાઉડ ટુ બી યુઝ. ફટાકડાને ઉપયોગમાં લેવામાં આવતા નથી બાય ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિગત રીતે એને પરમિશન નથી ફટાકડા ફોડવાની. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, માત્ર સાર્વજનિક સંસ્થાઓ પ્રદર્શન યોજી શકે છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, અને એ કેવી રીતે ડિસ્પ્લે કરી શકે છે? નિષ્ણાંતોની મદદથી આ આયોજન કરી શકે છે અને આર એલોડ, તેને જ માત્ર પરમિશન આપવામાં આવે છે. એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે, અને આ પ્રદર્શનમાં ખૂબ જ કાળજી, સલામતીની રાખવામાં આવે છે. એ ગ્રેટ ડીલ ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે, અને આ પ્રદર્શન પર સલામતીની ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. હાવેવર, સિન્સ even children are allowed to play with fireworks in India. ભારતમાં બાળકોને ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ. તેથી એ ખૂબ મહત્ત્વનું છે કે કેટલાક સલામતીના નિયમો છે એ આપણે ફોલો એટલે પાળવા જોઈએ, ઓબ્ઝર્વ એટલે પાળવા જોઈએ. હાવેવર, છતાં પણ, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક ઇન ઇન્ડિયા, ભારતમાં બાળકોને ફટાકડા સાથે રમવામાં પણ પરમિશન છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ. તેથી કેટલાક મહત્ત્વના સલામતીના નિયમો છે એ પાળવા ખૂબ જરૂરી છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીડ વિથ કેર. ફટાકડાને સંગ્રહિત કરવા, એની ફોડવા, હેન્ડલ એટલે એને સાચવવા, સંગ્રહ કરવા, હાથમાં લેવા, એન્ડ લીટ વિથ કેર, અને એને કાળજીથી ફોડવા જોઈએ. ફટાકડાને કાળજીથી સંગ્રહ કરવાનો, કાળજીથી એને હાથમાં લેવા અને કાળજીથી ફોડવા જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ, તેને ક્યારેય સંગ્રહિત ન કરવા જોઈએ. ઓર અનપેક, ખુલ્લા ન છોડવા જોઈએ. નિયર ધ ફ્લેમ, આગ નજીક. ગેસ સિલિન્ડર નજીક. ઓર હીટર કે હીટર નજીક. જ્યાં ગરમી હોય, જ્યાં આગ હોય અને જ્યાં ગેસ સિલિન્ડર હોય ત્યાં ફટાકડાને સ્ટોર્ડ પણ ન કરવા જોઈએ અને ખુલ્લા પણ મૂકવા ન જોઈએ. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેન લાઇટનિંગ ક્રેકર્સ. જ્યારે ફટાકડાઓ ફોડતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ લાંબા ઢીલા કપડાં પહેરવા ન જોઈએ કે નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. વહેન લાઇટનિંગ ક્રેકર્સ, જ્યારે ફટાકડા ફોડવામાં આવે ત્યારે જે વ્યક્તિ ફટાકડા ફોડતો હોય એમણે નેવર વિયર, ક્યારેય પહેરવા ન જોઈએ, લાંબા લૂઝ ક્લોથ, ઢીલા કપડાં, ઓર નાયલોન ક્લોથ્સ, અથવા તો નાયલોનના કપડાં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝિનિયસ, અને હજુ ફટાકડામાં રહેલો પાવડર એ ખૂબ જ ઝેરી હોય છે. ધે શુડ નેવર બી કેર્ડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તેને ક્યારેય તમારા ખિસ્સામાં કે હાથમાં ખુલ્લો રાખવો ન જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝિનિયસ, જોકે ફટાકડામાં રહેલો પાવડર એ ખૂબ જ ઝેરી હોય છે. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તેને ક્યારેય તમારા હાથમાં કે ખિસ્સામાં ખુલ્લા છોડવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ
ઇવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ, ક્યારેય ઘરમાં ફટાકડો ફોડવો જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર ઇવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ, ક્યારેય ફટાકડાને ઘરમાં ફોડવો જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર એ ફાયરવર્ક, ફટાકડાની સાવ નજીક ન જવું જોઈએ. વેન યુ આર લાઇટનિંગ ઇટ, જ્યારે તમે ફટાકડાને ફોડો છો ત્યારે, સળગાવો છો ત્યારે. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ, અને લોકોને ડરાવવા માટે ક્યારેય ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, છતાં પણ કાળજી આટલી લીધા છતાં પણ યુ ડુ ગેટ બર્ન, જો તમે દાજી જાઓ તો ગો ટુ ડૉક્ટર, તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ, તેલ ઓર ઓઇન્ટમેન્ટ, અને ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ લગાડ્યા વગર, તેલ કે મલમ લગાડવાને બદલે તમારે સીધું ડૉક્ટર પાસે જતું રહેવું જોઈએ. આટલી કાળજી લીધા પછી જો તમે દાજી જાઓ તો તમારે મલમ કે તેલ લગાડવાને બદલે તમારે સીધા ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ ધ કેર એન્ડ કન્સિડરેશન, આટલી કાળજી અને સાવધાની રાખવાથી વી કેન મેક અવર ફેસ્ટિવલ મચ સેફર વન, આપણે આપણા તહેવારને, માનીતા તહેવારને વધારે સલામત બનાવી શકીશું. વિથ કેર એન્ડ કન્સિડરેશન, આટલી સાવધાની અને કાળજી રાખવાથી વી કેન મેક અવર ફેસ્ટિવલ મચ સેફર વન, આપણે આપણો તહેવાર વધારે સલામત બનાવી શકીશું. ફરીથી જઈએ આટલો ફકરો. ઇન મેની કન્ટ્રી, ઘણા બધા દેશોમાં, ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ, ફાયરવર્કને, ફટાકડાને એકલા ઉપયોગ કરવા દેવામાં આવતા નથી. આપણે જેમ એકલા ફટાકડા ફોડીએ એક વ્યક્તિ, એવી રીતે એને યુઝ કરવા દેવામાં આવતા નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલોડ, કેવી વ્યક્તિને પરમિશન આપવામાં આવે છે તો કે સ્પેશિયલ ઓર્ગેનાઇઝડ, ખાસ એવી સંસ્થાઓ, સાર્વજનિક સંસ્થાઓ પ્રદર્શન યોજી શકે છે. વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાંતોની મદદથી ખાસ સાર્વજનિક સંસ્થાઓ છે એને પરમિશન અપાય છે. એ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે, અને આ પ્રદર્શન સ્થળ ઉપર સલામતીની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. હાવેવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક ઇન ઇન્ડિયા, ભારતમાં બાળકો પણ ફટાકડા સાથે રમતા હોવાથી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ, કેટલાક સલામતીના નિયમો પાળવા એ ખૂબ મહત્ત્વનું છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર, ફટાકડાને સંગ્રહિત કરવા, હાથમાં લેવા અને એને ફોડવા એ કાળજીથી એ કરવું જોઈએ. ફટાકડાને કાળજીથી સંગ્રહિત કરવા, કાળજીથી હાથમાં લેવા અને કાળજીથી ફોડવા જોઈએ. They should never be stored or unpacked near flame, ગેસ સિલિન્ડર ઓર હીટર, તેને ગરમી પાસે, ગેસ સિલિન્ડર કે આગ પાસે રાખવા જોઈએ કે ખુલ્લા મૂકવા જોઈએ નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેન લાઇટનિંગ ક્રેકર્સ, જ્યારે ફટાકડા ફોડવામાં આવે ત્યારે કોઈપણ વ્યક્તિએ લાંબા ઢીલા કપડાં ન પહેરવા જોઈએ કે નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ, પાવડર છે ફટાકડાનો એ ખૂબ જ ઝેરીલો હોય છે. તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ, તેને તમારા ખિસ્સામાં ઓર યોર હેન્ડ કે હાથમાં ખુલ્લા પાવડરને રાખવો જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર ઇવર બી લીટ ઇનસાઇડ એ હાઉસ, ક્યારેય ફટાકડો ઘરમાં ફોડવો જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક, બહુ નીચા નમીને ફટાકડા ફોડવા ન જોઈએ. વેન યુ આર લાઇટનિંગ ઇટ, જ્યારે તમે તેને ફોડો છો ત્યારે ખૂબ નીચા વળીને તમારે ફટાકડો ફોડવો ન જોઈએ. એ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, ક્યારેય લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી કાળજી રાખ્યા પછી પણ યુ ડુ ગેટ બર્ન, જો તમે દાજી જાઓ તો ગો ટુ ધ ડૉક્ટર, ડૉક્ટર પાસે જવું જોઈએ. ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓઇન્ટમેન્ટ, મલમ કે તેલ લગાડવાને બદલે તમારે સીધા ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ ધ કેર એન્ડ કન્સિડરેશન, આટલી કાળજી અને સાવધાની રાખ્યા પછી વી કેન મેક અવર ફેસ્ટિવલ મચ સેફર વન, આપણે આપણો માનીતો તહેવાર વધારે સલામત બનાવી શકીશું. આ પાઠ અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આના પછી એક કાવ્ય લેશું. આવજો બેટા.